શું તમે બી પ્રી કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી લેવાનું વિચારો છો? તો આટલી વસ્તુઓ જરૂર ધ્યાનમાં રાખજો. પહેલું, બિલ્ડર રેપ્યુટેશન. એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે બિલ્ડરની રેપ્યુટેશન કેવી છે, પાસ્ટમાં પ્રોજેક્ટ્સ કેવા કર્યા છે અને બાયરના શું રિવ્યૂ હતા એ પ્રોજેક્ટ્સ પર. બીજું, પ્રાઇસ અને ડિપોઝિટ સ્ટ્રક્ચર. આ વસ્તુ ડિટેલમાં સમજવી જરૂરી છે. ઘણા લોકો સમજવામાં ભૂલ કરી બેસતા હોય છે, તમે ના કરતા. ત્રીજું, પ્રોજેક્ટ ટાઈમલાઈન અને ડિલે. આ જાણવું અને સમજવું બહુ જ જરૂરી છે તમારા ફાઇનાન્સિસ પ્લાન કરવા માટે. પ્રોજેક્ટ ડિલે થયો તો શું બિલ્ડર કોઈ કમ્પેન્સેશન પ્રોવાઈડ કરશે કે નહીં કરે? ચોથું, એક્સ્ટ્રા ફીસ કોઈ છે કે નહીં એ વસ્તુ જરૂરથી જાણજો કે ડેવલપમેન્ટ ચાર્જીસ, યુટિલિટી હુકઅપ્સ અને ક્લોઝિંગ કોસ્ટ શું છે. અને જો કોન્ડોમિનિયમ પ્રોપર્ટી છે તો મંથલી ફીસ અને અસાઇનમેન્ટના રૂલ્સ જરૂરથી સમજજો. પ્રીકોન સારું ઇન્વેસ્ટમેન્ટ છે ત્યારે જ્યારે સરખી રીતે સમજી અને જાણીને કરીએ. જો તમે બી પ્રીકોન વિશે વધુ જાણવા માંગતા હોય તો કમેન્ટ પ્રીકોન. યસ, ઇટ મેટર્સ હુ યુ હાયર.